समूहની વાત કરીએ તો 8 માઇનસ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3 ને 2 5, તો 8માંથી 5 જાય તો 3. તો પાછળના 15, 16 અને 17માં સમૂહની તમને સંયોજકતા 3, 2 અને 1 અનુક્રમે જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો સંયોજકતા તમે કેવી રીતે નક્કી કરી. જો કે હવે તમારી સંયોજકતા યાદ પણ રાખી દેવાની કે ભાઈ પહેલો, બીજો અને 13મો સમૂહ છે તો એમની સંયોજકતા 1, 2 અને 3 છે. 14મા સમૂહની 4 છે. પછી 15, 16, 17ની કેવી આવશે? 3, 2 અને 1 આવી જશે. અને વાત કરીએ ઉમદા વાયુઓની, તો ઉમદા વાયુઓ સરળતાથી કોઈના સાથે જોડાતા નથી. તો એમની તમે સંયોજકતા 8 પણ લઈ શકો અથવા એની સંયોજકતા તમે 0 પણ લઈ શકો, કારણ કે સરળતાથી કોઈના સાથે બંધ બનાવશે નહીં. તેમ છતાં કેટલાક સંયોજનો છે ઉમદા વાયુઓના કે જે બંધ બનાવતા હોય છે અપવાદ સ્વરૂપે. ઓકે, તો આ તમારી વસ્તુ યાદ રાખી દેવાની સંયોજકતા. તો સંયોજકતા તમે નક્કી કરી શકો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમે કોનામાં જોશો? પહેલા, બીજા અને ત્રીજામાં. પાછળના તત્વોની તમે કેવી રીતના નક્કી કરી? તો 8માંથી સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને બાદ કરી દીધા એના પરથી. જો કે તમે કેવી રીતે બંધ બનાવે છે બીજા તત્વો સાથે એના આધારે પણ કહી શકો. સોડિયમ બીજા સાથે એક બંધ બનાવે છે માટે એક સંયોજકતા. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને 2 બંધ બનાવે છે માટે એની સંયોજકતા 2. સમૂહ 15ના તત્વો 3 ઇલેક્ટ્રોન મેળવીને બીજા તત્વો સાથે 3 બંધ બનાવતા હોય છે માટે એમની સંયોજકતા થઈ ગઈ 3. તો આ રીતે પણ તમે એને યાદ રાખી શકો છો. ચલો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે થોડી આપણે આગળ ચર્ચા કરીએ. તો અહીંયા આગળ જે આપણે સંયોજકતા લખી સમૂહ 1, 2, 13, 14, 15, 16 અને 17 અને 18મા સમૂહની. ચલો ફરીથી લખી દઈએ. સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 એમની સંયોજકતા અનુક્રમે કેવી હતી? પ્રથમ સમૂહની 1, 2, 3, 4, 3, 2, 1 અને આની 0 અથવા તો 8 પણ લઈ શકાય. તો આ જે સંયોજકતા છે 15મા સમૂહની 3, તો 15મા સમૂહના બાકીના બધા જ તત્વો છે એની પણ સંયોજકતા 3 જોવા મળશે. સમૂહ 14ની વાત કરીએ તો એમની સંયોજકતા 4 છે. તો સમૂહ 14ના બધા જ તત્વોની અંદર સંયોજકતા તમને 4 જોવા મળશે. સમૂહ 1ની વાત કરીએ તો એની સંયોજકતા 1 છે. તો સમૂહ 1ના બધા જ તત્વોની અંદર તમને આ એક સંયોજકતા જોવા મળશે. તો આવી જે સંયોજકતા છે એને શું કહેવાય? સમૂહ સંયોજકતા કહેવાય. તો સમૂહ સંયોજકતાનો મતલબ શું? તો જે પણ આપેલી સંયોજકતા છે એ સમૂહના બધા જ સભ્યોની અંદર તમને જોવા મળશે. એને આપણે કહીશું સમૂહ સંયોજકતા. હવે આપણે આગળ થોડી વાત કરીએ વલણની. આવર્તી વલણ કેવું છે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આવર્તમાં સંયોજકતાનું વલણ. તો તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો એમાં શું ફેરફાર થાય છે? સંયોજકતા વધે છે, વધીને 4 થાય છે. 4 થયા પછી એ ફરી પાછી ઘટતી જાય છે, ઘટીને 0 થઈ જાય છે. તો તમને કંઈક આ પ્રકારનું વલણ જોવા મળશે. શરૂઆતમાં વધશે, 4 થશે અને પછી ઘટીને 0 થઈ જશે. બરાબર? તો આ પ્રકારનું તમને આવર્તની અંદર સંયોજકતામાં વલણ જોવા મળશે. તો તમે એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવી શકો. લિથિયમથી કાર્બન તરફ 1 થી 4 સંયોજકતા જોવા મળે છે. મેં એક્ઝામ્પલ આપી દીધું. સમૂહ 1નું એક એક્ઝામ્પલ લઈ લીધું લિથિયમ અને સમૂહ 14નું લઈ લીધું કાર્બન. તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન તરફ જઈશું તો 1, 2, 3, 4 અનુક્રમે તમને સંયોજકતા જોવા મળશે. પછી કાર્બનથી આપણે જો જઈએ નિયોન તરફ તો ત્યાં તમને 4થી તે 0 સુધી સંયોજકતા બદલાતી તમને જોવા મળશે. એટલે કે અહીંયા આવી જશે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો કાર્બનથી નિયોન તરફ જઈશું તો 4, 3, 2, 1, 0 અનુક્રમે ઘટતી જશે. તો શરૂઆતમાં વધે છે, મહત્તમ થાય છે અને પછી ઘટી જાય છે. તો આ આવર્તમાં સંયોજકતાનું વલણ થયું. હવે વાત કરીએ સમૂહમાં વલણ. તો સમૂહમાં તમે જુઓ દાખલા તરીકે પ્રથમ સમૂહ. પ્રથમ સમૂહની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? NS1 પ્રકારની હોય. એટલે કે એમના સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય. તો પછી સંયોજકતા કોષની અંદર જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી સંયોજકતા કોષની અંદર જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો પછી એમની સંયોજકતા પણ કેવી હશે? ઓબ્વિયસ વસ્તુ છે, સરખી હશે. તો સમૂહની અંદર દરેક તત્વમાં સંયોજકતા
સરખી રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। તો આ એક વસ્તુ યાદ રાખવાની। તો અહીંયા આગળ આપણે માત્ર બે જ સમૂહની વાત કરી, એસ અને પી વિભાગના સમૂહની। એ પણ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે કે કેમ માત્ર અહીંયા આગળ આપણે એસ અને પી વિભાગના સમૂહની જ વાત કરી છે, બાકીના ડી અને એફ વિભાગની કેમ વાત નથી કરવામાં આવેલી। તો અહીંયા સુધી મારા ખ્યાલથી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે કે સંયોજકતા શું છે। તો તમારે એક જ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે સંયોજકતાની અંદર, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો 8માંથી તમે શું કરી દો, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરી દો। પહેલો, બીજો અને 13મો સમૂહ લો તો 1, 2 અને 3 અનુક્રમે સંયોજકતા જોવા મળશે। 14મા સમૂહની 4 જોવા મળશે। એના પછી 15, 16, 17માં તમને 3, 2, 1 અનુક્રમે જોવા મળશે। ઉમદા વાયુઓ સરળતાથી બંધ બનાવતા નથી તો એમની સંયોજકતા તમે 0 લઈ લો। તો આટલી જ વસ્તુ માત્ર તમારે આ અડધા કલાકની અંદર શીખવાની છે અને એટલી જ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। ઓકે, હવે અગત્યની વસ્તુ એક બીજી આવશે, એના ઉપર ફોકસ કરીએ આપણે। એક્ઝામ્પલ તરીકે હું લઉં ફોસ્ફરસ। તો ફોસ્ફરસની સંયોજકતા કેટલી? ફોસ્ફરસ છે સમૂહ 15નું તત્વ, તો એની સંયોજકતા થશે 3। તો એ કોઈ પણ સાથે કેટલા બંધ બનાવી શકે? 3 બંધ બનાવી શકે। સંયોજકતાનો મતલબ જ એ થાય કે કોઈ એક તત્વની બીજા તત્વ સાથે બંધ બનાવવાની ક્ષમતા। તો મહત્તમ ફોસ્ફરસ કેટલા બંધ બનાવી શકે? વધુમાં વધુ 3 બંધ બનાવી શકે। તો ફોસ્ફરસ જ્યારે ક્લોરીન સાથે જોડાય છે તો PCl3 નામનું એક સંયોજન બનાવે છે, પરંતુ ફોસ્ફરસનું ક્લોરીન સાથેનું એક બીજું પણ સંયોજન જોવા મળે છે જે 5 ક્લોરીન સાથે જોડાય છે। તો ફોસ્ફરસના આવા બે સંયોજનો તમને જોવા મળશે, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ। તો આની અંદર ફોસ્ફરસની સંયોજકતા કેટલી થઈ? ફોસ્ફરસની સંયોજકતા તમે કહેશો 3, કારણ કે 3 ક્લોરીન સાથે બંધ બનાવેલા છે। અહીંયા આગળ ફોસ્ફરસની સંયોજકતા કેટલી થઈ? તો તમે જોઈને કહેશો કે ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે જોડાયેલ છે, 5 બંધ બનાવેલા છે, માટે એની સંયોજકતા 5। તો હમણાં તો આપણે વાત કરી કે ભાઈ સમૂહ 15ના તત્વોની સંયોજકતા તો 3 હોવી જોઈએ, તો પછી આ 5 ક્યાંથી આવી ગઈ? તો એવું હોય છે કે કેટલાક પી વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા પણ ધરાવતા હોય છે। કેટલાક પી વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવતા હોય છે। જેમ કે સમૂહ 15ના તત્વો, સમૂહ 15ના તત્વોની સંયોજકતા 3 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે। એવી જ રીતે સમૂહ 16ના તત્વો પણ 2 સંયોજકતા ધરાવે છે, એક તો 2 ધરાવે અને બીજી 6 ધરાવે છે। એ રીતે સમૂહ 17ના તત્વો પણ 2 સંયોજકતા ધરાવે છે, એક સંયોજકતા છે 1 અને બીજી છે 7। એટલે કે 1 બંધ પણ બનાવી શકે, 7 બંધ પણ બનાવી શકે, 2 બંધ પણ બનાવી શકે, 6 બંધ પણ બનાવી શકે, અહીંયા આગળ 3 અથવા તો 5 બંધ પણ એ બનાવી શકે। તો કેટલાક પી વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવતા હોય છે। તો એવું નહીં માની લેવાનું કે સંયોજકતા માત્ર 2 છે તો એ 2 જ બંધ બનાવશે। કેટલાક એવા પણ તત્વો હોય જે એક કરતાં વધુ બંધ બનાવવાનું ગુણ ધરાવતા હોય, જેમ કે નાઇટ્રોજન 3 બંધ પણ બનાવી શકે। કેટલાક સંયોજનની અંદર નાઇટ્રોજન 5 બંધો પણ બનાવી શકે। ક્લિયર છે બધાને? તો આ ખાસ તમારે યાદ રાખવાનું। તેવી જ રીતે ડી અને એફ વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવે છે। તો એટલા જ માટે અહીંયા આગળ આપણે ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા નથી કરતા, કારણ કે ડી અને એફ વિભાગના દરેક તત્વ લગભગ એક કરતાં વધુ સંયોજકતા ધરાવતા હોય છે, બરાબર। જેમ કે એફીની વાત કરીએ તો એફી પણ એક કરતાં વધુ સંયોજકતા ધરાવતા હોય છે। મેંગેનીઝની તમે વાત કરો તો મેંગેનીઝમાં પણ તમને ઘણી બધી સંયોજકતા જોવા મળે। ક્લિયર છે? તો આ વસ્તુ તમારી ખાસ યાદ રાખવાની કે પી અને કેટલાક પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો એક કરતાં વધુ સંયોજકતા ધરાવતા હોય છે। તો હવે આપણે એક નવું પદ ભણીશું, ઓક્સિડેશન અવસ્થા। તો ઓક્સિડેશન અવસ્થા ક્યાં આગળ કામમાં લાગશે? તો જ્યાં આગળ એક કરતાં વધુ સંયોજકતા જોવા મળતી હોય તો ત્યાં આગળ હવે આપણે ઓક્સિડેશન અવસ્થા ટર્મ વાપરીશું, ઓક્સિડેશન અવસ્થાનો આપણે ઉપયોગ કરીશું। ક્લિયર છે બધાને? તો સંયોજકતામાં માત્ર શું હતી? બંધ બનાવવાની એની ક્ષમતા હતી, પરંતુ ઓક્સિડેશન અવસ્થા એક અલગ વસ્તુ છે, એ સંયોજકતાને બરાબર નથી। તો પહેલાં તો સમજીએ કે ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય। તો સંયોજનમાં રહેલા વ્યક્તિગત તત્વો હોય
એના પર રહેલા વીજભારને આપણે ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ. સંયોજનમાં રહેલા વ્યક્તિગત તત્વ પરનો અથવા તો પરમાણુ પરનો વીજભાર ઓક્સિડેશન અવસ્થા કહેવાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે સોડિયમ ક્લોરાઇડ આપણે લઈ લઈએ તો સોડિયમ ક્લોરાઇડની અંદર એને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને પ્લસ ધન આયન બની જાય છે. ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Cl માઇનસ ઋણ આયનમાં ફેરવાઈ જાય છે. બંને વચ્ચે પછી બંધનું નિર્માણ થશે અને NaCl બનશે. તો સોડિયમની ઉપર કેટલો વીજભાર છે? અહીંયા આગળ +1 વીજભાર છે. તો સોડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 થઈ ગઈ એમ કહેવાય. હું એમ પૂછું કે ક્લોરિનની સંયોજકતા કેટલી થઈ ગઈ? ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? તો તમે કહેશો -1, કારણ કે એના ઉપર કેટલો વીજભાર છે? -1 વીજભાર છે. તો આ તમે વિદ્યુત ઋણતાના આધારે નક્કી કરશો. અણુની અંદર પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય તો બીજા પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ જે વીજભાર ધારણ કરેલો હોય એ વીજભાર અહીંયા આગળ ઓક્સિડેશન અવસ્થા કહેવાશે. તો ઓક્સિડેશન અવસ્થા તમે કેવી રીતના નક્કી કરશો? તો સંયોજનમાં જે વ્યક્તિગત તત્વ હોય, જે વ્યક્તિગત પરમાણુ હોય એના ઉપર કેટલો વીજભાર છે, એના ઉપર વિદ્યુત ઋણતાના તફાવતના આધારે કેટલો વીજભાર આવે છે એ વીજભારને તમે ઓક્સિડેશન અવસ્થા કહીશો. તો અહીંયા આગળ ઓક્સિડેશન અવસ્થાનો આપણે ઉપયોગ કરીશું. હવે સંયોજકતાનો ઉપયોગ આપણે કરીશું નહીં. કેમ નહીં કરીએ? કારણ કે સંયોજકતા આપણે એવું માનતા હતા કે દરેક તત્વની પર્ટિક્યુલર હોય, વ્યક્તિગત હોય, પરંતુ કેટલાક તત્વો એક કરતાં વધુ પણ સંયોજકતા ધરાવતા હતા. તો ત્યાં આગળ હવે આપણે કોનો ઉપયોગ કરવા લાગ્યા? ઓક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરવા લાગ્યા. તો એક વસ્તુ આ તમે ખાસ યાદ રાખી દો. હવે તમે અહીંયા આગળ જુઓ તો તમે કહેશો કે સોડિયમની ઓક્સિડેશન અવસ્થા એ તો સોડિયમની સંયોજકતાના બરાબર આવી ગઈ. સોડિયમની સંયોજકતા પણ એક હતી, એની ઓક્સિડેશન અવસ્થા પણ એક આવે છે. તો એવું હોઈ શકે કેટલાક ઉદાહરણોની અંદર સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સરખી હોઈ શકે, પરંતુ દરેક વખતે સરખી હોય એવું જરૂરી નથી. તો ક્યારેય એવું માનતા નહીં કે ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા સરખી છે. સરખા જેવી છે, પરંતુ પૂરેપૂરી સરખી નથી. બંનેની અંદર થોડો તફાવત છે. અને તફાવત કયો છે? તો સંયોજકતા એટલે કોઈપણ તત્વની બીજા તત્વ સાથે બંધ બનાવવાની ક્ષમતા, જ્યારે ઓક્સિડેશન અવસ્થા એટલે સંયોજનમાં જે વ્યક્તિગત પરમાણુ હોય એના પરનો વીજભાર. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે PCl3. તો અહીંયા આગળ જુઓ, PCl3માં કેવી રીતના વીજભાર નક્કી કરશો? તો વિદ્યુત ઋણતાના તફાવતના આધારે ક્લોરીન એ ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુત ઋણ હોય તો સ્વાભાવિક છે એના ઉપર આંશિક ઋણ વીજભાર આવી જાય, ફોસ્ફરસ ઉપર આંશિક ધન વીજભાર આવી જાય. તો આના પરથી તમે ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે નક્કી કરશો? તો એવું માનો કે જે ફોસ્ફરસ છે એની 3 બાજુ જે આ Cl છે એ Cl બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચતા હશે. આ Cl અને આ Cl જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન યુગ્મ હશે, પોતાની તરફ ખેંચતા હશે. અને શું થાય છે? આ ક્લોરીન એ બધા જ ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય છે. શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો આ બધા જ ઇલેક્ટ્રોન લઈને જો ક્લોરીન દૂર થઈ જાય તો પછી ફોસ્ફરસ ઉપર કેવો વીજભાર આવી જાય? +3 વીજભાર આવી જાય કે નહીં? કારણ કે અહીંયા આગળ બંધ ભાગીદારીથી બનેલો છે. ભાગીદારીનો મતલબ ફોસ્ફરસે પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો, સામે ક્લોરીને પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો. અહીંયા આગળ ફોસ્ફરસે પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો, ક્લોરીને પણ 1 ઇલેક્ટ્રોન આપ્યો. અહીંયા આગળ ફોસ્ફરસે પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો, આ ક્લોરીને પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એમને બંધ બનાવ્યો. હવે શું થાય છે? આ ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો જે હતો એ પણ ક્લોરીન સાથે લઈ જાય છે. આ ક્લોરીન પણ શું કરશે? આ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન લઈ જશે. અને એવી રીતે આ ક્લોરીન પણ શું કરશે? જતી વખતે વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ ઇલેક્ટ્રોન જે ફોસ્ફરસનો હતો એ લઈને જશે. તો ફોસ્ફરસ જોડે જે પોતાના 3 ઇલેક્ટ્રોન હતા એ 3 ઇલેક્ટ્રોન તો જતા રહ્યા. હવે જો 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા હોય, પોતાના 3 ઇલેક્ટ્રોન જો દૂર થઈ ગયા હોય તો પછી એના ઉપર કેવો વીજભાર આવે? +3 વીજભાર આવે કે નહીં? અને સામે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ક્લોરીન ઉપર -1 વીજભાર આવે. તો પછી PCl3ની અંદર ફોસ્ફરસની
ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? +3 થઈ ગઈ. જ્યારે ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? -1 થઈ ગઈ. તો આ એકદમ ઇઝી હતું ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા હવે તમે કેવી રીતના નક્કી કરશો? તો સિમ્પલ, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના ઉપર ઋણ વીજભાર લાવી દેશો, જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એના ઉપર તમે ધન વીજભાર લાવી દેશો. દાખલા તરીકે PCl5, તો અહીંયા આગળ જુઓ, દરેક ક્લોરિન ઉપર -1 વીજભાર આવશે. એવા કેટલા ક્લોરિન છે? 5 ક્લોરિન છે. તો દરેક ક્લોરિન ઉપર -1 વીજભાર આવશે. એવા 5 ક્લોરિન છે તો -5 વીજભાર આ 5 ક્લોરિન પરનો થશે. તો સામે ફોસ્ફરસ પરનો વીજભાર કેટલો થશે? +5 થશે કે નહીં? હજુ જો ના ખબર પડી હોય તો સિમ્પલ રીત, PCl5 અણુની અંદર કુલ ઋણ વીજભાર કેટલો છે? સોરી, આના પરનો કુલ વીજભાર કેટલો છે? PCl5 પરનો કુલ વીજભાર. તો તમે જોઈને કહેશો PCl5 ઉપર કોઈ વીજભાર નથી, મતલબ કે કુલ વીજભાર 0 છે. એ વીજભાર કોના લીધે આવ્યો હોય? આ વ્યક્તિગત પરમાણુઓ પરના વીજભારને લીધે આવ્યો હોય કે ના આવ્યો હોય? તો તમે લખશો P પરનો વીજભાર વત્તા 5 Cl પરનો વીજભાર. હવે Cl પરનો વીજભાર તો આપણને ખબર પડી ગઈ કે દરેક Cl શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો પછી દરેક Cl પરનો વીજભાર કેટલો? -1 થાય કે નહીં? એવા 5 Cl છે તો કેટલો થઈ ગયો? -5 વીજભાર થઈ ગયો કે નહીં? અને આપણે શોધવાનો છે P પરનો વીજભાર. અહીંયા આવશે બરાબર 0. 5ને બરાબરની સામે લઈ જાઓ તો P પરનો વીજભાર કેટલો આવી ગયો? 5 આવી ગયો. તો આ રીતે તમે ઓક્સિડેશન અવસ્થા કોઈ પણને નક્કી કરી શકો. ચલો એવી રીતે H2O ની નક્કી કરીએ. તો ઓક્સિડેશન અવસ્થા જે છે એના વિશે તમે એકચ્યુઅલીમાં રેડોક્સ રિએક્શનમાં વધુ ડિટેલમાં અભ્યાસ કરશો. અહીંયા આગળ આપણે માત્ર થોડી એની ચર્ચા કરી લઈએ કે કેવી રીતે શોધી શકાય. એક ટૂંકમાં એની માહિતી મેળવી લઈએ. ઓક્સિડેશન અવસ્થા પણ નક્કી કરવાના કેટલાક રૂલ્સ હોય, એના પણ પોતાના કેટલાક નિયમો હોય. એના આધારે વિદ્યુત ઋણતા ક્યાં આગળ નક્કી કરવી, કોની વધુ નક્કી કરવી, કોની ઓછી નક્કી કરવી, કયા સમયે કયા તત્વની વિદ્યુત ઋણતા ફિક્સ લઈ લેવી, એ બધા અમુક કેટલાક નિયમો હોય જેની ચર્ચા તમે રેડોક્સ રિએક્શનમાં કરશો, અહીંયા આગળ નહીં. તેમ છતાં આપણે કેટલુંક ઉદાહરણો, બેઝિક ઉદાહરણો સમજી લઈએ. ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો એ 2 હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય. ઓક્સિજન કેવું? વધુ વિદ્યુત ઋણ. તો આ બંધમાંના ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન લઈ જાય, આ બંધમાંના ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન લઈ જાય. તો ઓક્સિજન ઉપર આવી ગયો -2 વીજભાર. આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, માટે એના ઉપર +1 વીજભાર આવે. આ હાઇડ્રોજન ઉપર પણ પ્લસ વીજભાર આવે. તો તમે શું લખી શકો? ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે -2, જ્યારે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે +1. તો આ રીતે તમે ઓક્સિડેશન અવસ્થા નક્કી કરી શકો એકદમ સરળતાથી. ક્લિયર છે બધાને? તો અહીંયા આગળ આપણે શું સમજ્યા? સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા વિશે. તો સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા બંને સરખા જેવા પદો છે, પરંતુ ખરેખર બંને સરખા નથી, બંનેની અંદર તફાવત છે. તો તફાવત જોઈ લઈએ કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થામાં શું ફેરફાર છે. સંયોજકતા શું છે? બંધ બનાવવાની ક્ષમતા, કોઈપણ પરમાણુની બંધ બનાવવાની ક્ષમતા. જ્યારે ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલા અન્ય પરમાણુઓની સાપેક્ષે, અન્ય પરમાણુઓને અનુરૂપ, એટલે કે અન્ય પરમાણુઓના વિદ્યુત ઋણતાને અનુરૂપ, એકચ્યુઅલીમાં આપણે વિદ્યુત ઋણતાને નક્કી કરીશું. અણુમાં રહેલા અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ પ્રાપ્ત કરેલ વીજભાર છે. બરાબર? વ્યક્તિગત અણુની અંદર વ્યક્તિગત પરમાણુ પર કેટલો વીજભાર છે એને આપણે શું કહીશું? ઓક્સિડેશન અવસ્થા કહીશું. તો જ્યારે સહસંયોજક બંધ બનાવેલો હોય ત્યારે એના ઉપર વીજભાર તો એકચ્યુઅલીમાં ખરેખર ના હોય. તો એ વખતે તમે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે નક્કી કરશો કે ધન વીજભાર આવશે કે ઋણ વીજભાર આવશે. શું કરવાનું? જે વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એને દૂર કરવાનો, એને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. જેમ કે અહીંયા આગળ આપણે PCl3માં એ જ કર્યું. PCl3માં આ 3 Clને આપણે દૂર કરી દીધા, અને 3 Clને દૂર કર્યા પછી ફોસ્ફરસ પર કેવો વીજભાર આવે છે એ આપણે નક્કી કર્યો.
તો એમ કીધું કે ભાઈ PCl3ની અંદર ક્લોરીન એ વધુ વિદ્યુત ઋણ છે, તો જ્યારે દૂર થશે ત્યારે ઇલેક્ટ્રોન લઈને દૂર થશે, તો ઇલેક્ટ્રોન લઈને એને આપણે દૂર કરી દીધો. તો ફોસ્ફરસ ઉપર કેવો વીજભાર આવી ગયો? +3 વીજભાર આવી ગયો. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 થઈ ગઈ. બીજી અગત્યની બાબત એ છે કે સંયોજકતા ઉપર એક એવી હોય હંમેશા ધન જ હોય, એટલે કે એમાં આપણે કોઈ નિશાની લગાડતા નથી. આપણે ધન ઋણ એવી કોઈ સંયોજકતા જોઈ? ઓક્સિજનની સંયોજકતા -1 હોય એવું આપણે જોયું? એની સંયોજકતા -2 હોય એવું આપણે જોયું? ના. આપણે શું કીધું? ઓક્સિજનની સંયોજકતા 2 છે. જ્યારે ઓક્સિડેશન અવસ્થામાં આપણે ધન ઋણ એવી નિશાનીઓ લગાડીએ છીએ, એટલે કે ઓક્સિડેશન અવસ્થા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સંયોજકતા હંમેશા કેવી હશે? નિશાની વગરની હશે. ક્લિયર છે? એમાં કોઈ ધન ઋણ એવી કોઈ નિશાની લાગશે નહીં. તો આ અમુક કેટલાક બેઝિક તફાવતો છે તે તમારે ખાસ યાદ રાખવાના. અને એવું જરૂરી નથી કે દરેક તત્વની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સરખી હોય. એની સંયોજકતા ઓક્સિડેશન અવસ્થા ક્યારેક ક્યારેક સરખી પણ હોય અને અલગ પણ હોઈ શકે. એવું પણ હોય એને 2 બંધ બનાવેલા હોય પરંતુ એના પરનું ઓક્સિડેશન અવસ્થા -1 છે. બરાબર? તો એવું પણ બની શકે છે. તો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. એક્ઝામ્પલ તરીકે તમને બતાવી દઉં. H2O2 આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એની અંદર ઓક્સિજન 2 બંધ બનાવે છે, તો એની સંયોજકતા થઈ ગઈ 2. પરંતુ આના ઉપર તમે એનો વીજભાર નક્કી કરવાનો પ્રયત્ન કરો તો હાઇડ્રોજનનો તો +1 હોય, એ એક જ બંધ બનાવશે, એ એક ઇલેક્ટ્રોન પોતાનું ગુમાવશે, એટલે એ +1 ઓક્સિડેશન અવસ્થામાં હશે. તો સામે ઓક્સિજન -1 અવસ્થામાં હશે. તો અહીંયા જુઓ, દરેક ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -1. પરંતુ ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. એટલા માટે હું કહું છું કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સરખી હોય પણ ખરા અને ના પણ હોય. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ વિડીયોની અંદર આપણે શેની ચર્ચા કરી? સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાની. તો આની સાથે તમારા રાસાયણિક ગુણધર્મો પણ પૂરા થઈ જાય છે. આગળના વિડીયોની અંદર આપણે કેટલાક મિસેલિનિયસ જે ગુણધર્મો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. જો હજુ કોઈ પણને ક્વેરી હોય સંયોજકતા કોને કહેવાય, ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય, તો જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેની ડિસ્કશન ચોક્કસ કરીશું.